ચાલી રહી છે। આ વાત તો કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે બધા જ જાણે છે। પરંતુ ભર ચોમાસે દુષ્કાળ જેવી હાલત કોઈ વિસ્તારની બની જાય તો આવું જ કંઈક દ્વારકા જિલ્લામાં સામે આવ્યું છે। દ્વારકા જિલ્લામાં બન્યું છે। ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ બની છે, તો નર્મદાનું પાણી પણ બંધ કરી દેવાતા ખેડૂતો નારાજ થયા છે। ત્યારે નારાજ ખેડૂતોની શું છે માંગ, આવો જોઈએ આ રિપોર્ટમાં। ભર ચોમાસે દુષ્કાળ જેવી હાલત દ્વારકા જિલ્લાની બની છે, કારણ કે શરૂઆતમાં તો વાવણી લાયક વરસાદ પડ્યો, પરંતુ પછી વરસાદે જાણે રીસામણા કરી લીધા હોય તેવી સ્થિતિ બની છે। વરસાદ જ ન આવતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે। તેવામાં થોડા દિવસ પહેલા ઘી ડેમમાં સૌની યોજનાના નીર આવતા ખેડૂતોને થયું હવે રાહત મળશે, પરંતુ ગણતરીના કલાકો સુધી પાણી આવ્યા પછી પાણી બંધ થઈ ગયું અને ફરી આવ્યું જ નહીં, જેથી નારાજ ખેડૂતો અને કિસાન કોંગ્રેસે સૌની યોજનાનું બેસણું યોજી વિરોધ નોંધાવ્યો। 2019 માં સૌની યોજના મુજબ દ્વારકા જિલ્લાના જે ડેમો છે એ ભરવાની 2019 થી સતત ભરવાના હતા, એની જગ્યાએ અત્યાર સુધી તો વર્ષ સારા હતા, ડેમો ન ભર્યા, ચાલ્યા, પણ ચાલુ વર્ષે જયારે દુષ્કાળગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે ત્યારે સિંહણ ડેમ હોય, ઘી ડેમ હોય, સોરઠી ડેમ હોય, શેડાભારથરી ડેમ હોય, સાની ડેમ હોય, વર્તુ ડેમ હોય, સિંધણી ડેમ હોય, ગડકી ડેમ હોય, મેઢાક્રીક ડેમ હોય, આવા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે। અત્યારે સરકાર માત્ર નાટક પૂરતા એ ઘી ડેમની અંદર પાણી 1 કલાક માટે છોડે છે ને 3 કલાક માટે બંધ કરી દે છે। સિંચાઈનું પાણી તો મુદ્દો છે જ, પરંતુ પીવાના પાણીના પણ ફાફા શરૂ થઈ ગયા છે। તેવામાં વરસાદ લંબાતા જિલ્લાના ખેડૂતોની તો એક જ માંગ છે કે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। જ્યારે 2 વરસાદ વચ્ચેનો ગાળો 28 દિવસનો હોય અને સરકારનું પોતાનું એક મેન્યુઅલ છે જેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને સરકારે પોતાની જે એક નિયમ છે એનો અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડતું હોય, ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એકઠા થઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી 7 કિલોમીટરના એરિયામાં ઘાસચારા કેન્દ્રો ઉભા કરે, સૌની યોજના જે મૃતપાય અવસ્થામાં છે એને ક્યાંક ને ક્યાંક સજીવન કરીને પીવાના પાણી દે અને ગામડે ગામડે જ્યાં પીવાની જરૂરિયાત છે એ આપે, ખેડૂતોના જે ધિરાણ છે પાક ધિરાણ એને માફ કરે અને વીજળી બિલ જે વર્ષનું છે એને પણ માફ કરે, એવી વિવિધ માંગો સાથે આજે અમે એકઠા થયા હતા। વરસાદ ન પડે તો ખેડૂતોની કેવી હાલત થાય તે સૌ કોઈ જાણે છે। હાલ સ્થિતિ ખરાબ છે, તેવામાં ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર સૌની યોજનાનું પાણી ઘી ડેમમાં ચાલુ રાખે અથવા તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। દ્વારકાથી જયદીપ લાખાણીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ઉદ્યોગો આવશે, વિકાસ લાવશે, પરંતુ આ જ ઉદ્યોગો વિનાશ પણ લાવશે તેવું કોઈ નથી કહેતું। આવું જ કાંઈક ખંભાતના વટાદરા અને વત્રા ગામની સીમમાં બન્યું, જ્યાં એક કંપનીએ ઝેરી ગેસ છોડ્યો, જેનાથી બંને ગામના લોકોને તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, પરંતુ ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ ટપોટપ નીચે પડીને મરવા લાગ્યા, પાક બળવા લાગ્યો। ત્યારે કઈ કંપની લોકોની જિંદગીમાં ઝેર ઘોળી રહી છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। વૃક્ષો પર બેઠેલા પક્ષીઓ અચાનક ટપોટપ નીચે પડીને મરવા લાગ્યા, ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક બળવા લાગ્યો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, કોઈને ઝાડા ઉલટીની સમસ્યા થવા લાગી અને ચારે તરફ ભયનો માહોલ ફેલાયો। આ કોઈ કહાની નથી, હકીકત છે। ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમ વિસ્તારમાં કથિત રીતે ઝેરી ગેસ છોડવામાં આવતા હાહાકાર મચી ગયો। સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ ગેસના કારણે આસપાસના વિસ્તારોમાં પશુ પક્ષીઓ તેમજ ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું, તો 200 જેટલા જંગલી બબલર પક્ષીઓના મોત થયા, અને તે પણ જય કેમિકલ કંપનીના પાપે। ઘણા સમયથી આવા ગેસ છોડે છે, જે રાત્રે છોડે એટલે બહુ ગંધાય છે પબ્લિકને, પણ તે વખત તો નુકસાન નતું થતું, પણ આ જે પરમ દિવસે ગેસ છોડ્યો એની અંદર તો ઘણું નુકસાન થયું છે, પાકને નુકસાન થયું છે, પક્ષીઓ, માણસોને તે રાત્રે ઉલટીઓ, ઝાડા ઉલટી એવું બધું થઈ ગયું હતું। અને પછી અમે મીડિયા વાળાને અમને બોલાયા કે ભાઈ જો આવી બધું નુકસાન થાય છે અમને, તો આનું કંઈક નિવારણ કરવા માટે કંઈક અમારી સહાયતા કરો। કળમસરમાં એ ઝેરી ગેસ છોડે છે એના લીધે
ઘણા બધા પાકને નુકસાનો થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈ ધ્યાને લેતા નથી. કાલે સાંજે એવો બનાવ બન્યો કે ગેસ છોડ્યો, એમાંથી લગભગ 200-250 જેવા પક્ષી મરી ગયા અને ડાંગરમાં સુકારા જેવો રોગ જે અહીંયા મરી જાય છે એ ગેસના કારણે ઓછામાં ઓછું 450 થી 500 વીઘામાં પાકને નુકસાન થયેલ છે. ખેડૂતોને 400 થી 500 વીઘા જમીનમાં નુકસાન પહોંચ્યું. પાક પીળો પડી ગયો. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં ઝેરી ગેસની તીવ્ર દુર્ગંધ પણ ફેલાઈ ગઈ. જો કે ઘટના અંગે જાણ કરતા જ તંત્ર દોડતું થયું હતું. બબલર એટલે કે વનલલેડુનું પોસ્ટમોર્ટમ કરવાના આદેશ અપાયા. આ સાથે જ કલમસરની કંપનીઓમાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે. બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું. અને ઘટનાની પ્રાથમિક માહિતી શું છે? ઘટનાની પ્રાથમિક માહિતી એવી છે કે ત્યાં આગળ કલમસરમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે એના કારણે આસપાસના પાકને નુકસાન થયું છે અને પક્ષીઓ મર્યા છે. અત્યારે આપણી ટીમ પહોંચી છે, આગળ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? અંદર ટીમ પહોંચી છે, એ લોકો ત્યાંની જે કંપની છે એનું મોનિટરિંગ કરશે અને એના મોનિટરિંગના રિઝલ્ટના બેઝ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સવાલ અહીં એ થાય છે કે કંપનીઓ દ્વારા ઝેરી ગેસ કેમ હવામાં છોડવામાં આવ્યો? શું કેમિકલ કંપનીઓ માનવ જિંદગી સાથે પ્રકૃતિને ખતમ કરવા માંગે છે? 200 બબલર પક્ષીના મોત માટે કોણ જવાબદાર? સવાલો તો અનેક છે, પરંતુ મુદ્દો માનવ જિંદગી સાથે કોણે ચેડા કરવાનું કામ કર્યું તેનો છે. ત્યારે તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે છે કે તપાસના નામે નાટકો કરી મુદ્દો દબાવી દે છે તે જોવું રહ્યું. આણંદથી ઘનશ્યામ પટેલનો રિપોર્ટ, BTV ન્યૂઝ.